आज रोज अमे कच्छ मुस्लिम युवा कोर कमिटी અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી નેજા હેઠળ જે કલેક્ટર કચેરીને રજૂઆત કરવા આવ્યા હતા, કારણ કે અત્યારે થોડા કેટલા દિવસથી જિલ્લા વહીવટી દ્વારા વિવિધ મામલતદાર દ્વારા જ્યારે નોટિસ પાઠવવામાં આવી છે, ત્યારે હમણાં જોવા મળ્યું છે કે ચોક્કસપણે કોઈ એક જ્ઞાતિને જોઈ ને નબળા વર્ગને જોઈ જે નોટિસ પાઠવવાનો, તેમાં પણ 24 ને 48 કલાક, જેમાં જે ગરીબ માણસ છે એને 24 ને 48 કલાકનો સમય પણ ન મળે, એ બિચારો ટેન્શનમાં પડ્યો હોય તેના ત્યાં સુધી વાતો આવી જાય છે। ત્યારે અમે 2 દિવસ પહેલા નખત્રાણા મામલતદાર સાહેબને રજૂઆત કરવા ગયા હતા, તો એ લોકોને ખરેખર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની ખ્યાલ જ નથી। એ લોકો દ્વારા એમ કહેવામાં આવ્યું કે એ તો અમારો અધિકાર છે, અમે તો ધારીએ તો નોટિસ નહીં એમ પણ કરી શકીએ છીએ। મતલબ કે આ લોકોને સરકારે ગાઈડલાઈનનું પણ ભાન કરાવવું જરૂરી છે। ત્યારે અમુક કેસોમાં એવું પણ બન્યું છે કે પોલીસ ખુદ નોટિસ આપી છે, જ્યારે કે પોલીસનું કામ નથી। પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા સંભાળવાનો, અને જ્યારે નાનકડા બિચારાઓ જે આરોપીઓ છે એના મકાન તોડે, પણ એની સાથે જેને ઘરમાં રહે છે એ લોકોનો શું વાંક છે? ખરેખર જો એવા જ લોકોનું કરવું હોય તો અમે એનાથી અગાઉ 2 મહિના પહેલા જ્યારે અમે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવ્યું હતું, તો એ લોકોને પાસા કરવાની જરૂર હતી। એ લોકોને તોડો જે કચ્છની કોમી એકતા તોડવાનો પ્રયાસો કરી રહ્યા છે, એ લોકોના મકાન તોડો, તો બીજા લોકોને ખબર પડે કે આ જે કરી રહ્યા છે ખરેખર ખોટું છે। અને પોલીસે ખરેખર માનવીય અભિગમતા દાખવી અને કાયદો વ્યવસ્થા સંભાળવાના બદલે જે આપણે જોઈ રહ્યા છીએ કે વિવિધ જગ્યાઓ પર નોટિસ પાઠવી રહી છે, ખરેખર અયોગ્ય બાબત છે। તે લોકોને પણ અમે આ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છીએ કે આ ખરેખર જે સમય છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સમય આપવામાં આવે, નહીં તો કચ્છના જે વિવિધ સંગઠનો દ્વારા રોડ રસ્તાઓ પર આંદોલન કરવામાં આવશે।